बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, लालजी महाराज की जय, यमुना महाराणी की जय, पंच भगवदी की जय। पुष्टि संहिता खंड 1 માંથી 16મો પ્રસંગ છે અનન્યતાનો ભાવ। પછી પાછા ભાઈએ કીધું, લે અંદરજી એક કીર્તન બોલ। પછી અંદરજી પાછા ભાઈનું રચેલું કીર્તન બોલ્યા। રસિક શિરોમણી રઘુસુત રાજકુમાર ગોપેન્દ્રજીનું આખ્યાન બોલ્યો। રસિક શિરોમણ રઘુસુત રાજકુમાર, નિરખો ને સુંદરી સગળી તે વ્રજની નાર, કાતવદનની મન મથ માનની હાર, નિત્ય ગુણ ગાતા રે છાંડો યશુચયાચાર, દ્વિજતાન ધર્યો રાણી રોક્ષમણી ભરથાર, તિલંગા કુળેતી વૈષ્ણવનો આધાર, તિલંગા કુલે વૈષ્ણવ જનનો આધાર, એવા તે પ્રભુ રસ પુંજ પુરાણ નયણે સર્વે જની રખશે, પુષ્ટિ બુદ્ધિ જાણશે વિચાર્યું જે રાજે હશે, વ્રજેશ્વર તો એક છે બીજા અનેક રૂપ દેખાડવા, સલીલ જનને વિમુખ કરવા જગત મોહ પમાડવા, છીપ સ્વાતના બોંદ કારણ નિજ વદન વિકશે રહી, અવર જલ જો સાંચરે તો પૂછલી કહીએ સહી, અનેક દુઃખ જેમ સહે ચાતૃક કાજ ધન પીયું કરે, અવર જલ જે ભોમ કે રાતે હને નહીં અનુસરે, અનન્ય ભાવે ભજો એ હને અન્ય સઘળું પર હરે, વ્યભિચારીણીને વર ઘણા કવણ સાથે સ્નેહ ધરે, કવિ ચરણને પેખતા કવિ થયો મન રંક, પાંચો તે કહે શ્રી ગોપેન્દ્ર પિયુજીને અનુભવ ભરી અંક। અને પાંચા ભાઈ ઘણું રાજી થયા અને કીર્તનનો ભાવ થોડામાં સમજાયો અને ઘણા ટેકના દાખલા તેમાંથી આપ્યા। પ્રથમ છીપનો દાખલો આપી કીધું કે છીપ ખારા જળમાં સદાય રહે છે પણ પોતાની ટેક છોડતી નથી। સ્વાતિના બુંદનું એક કારણ રાખીને રહે છે, સ્વાતિનું બુંદ પડે ત્યારે તેના મુખમાં ઝીલે છે, આ સિવાયના બીજા જલની આશા રાખતી નથી અને સ્વાતિના બુંદને ગ્રહણ કરે છે, પછી તેમાં સાચું મોતી નીપજે છે અને ખારા જળનો સ્પર્શ કરનારી છીપ તો ફાટી જાય છે, પછી તે પૂછલી કહેવાય। છીપ ન રહે તેમ સંસાર સાગરમાં જીવ રહે અને એક ઠાકોરજીની અનિંતા રૂપિયું ટેક રાખીને રહે તો ભક્તિ રૂપિયું સાચું મોતી નીપજે, અને અવરની આશા મનમાં કરે તો તે જીવ પ્રવાહી કહેવાય, પછી તે પુષ્ટિનો જીવ છે તેમ ન કહેવાય। માટે વૈષ્ણવે પોતાના ઠાકરનો એક દ્રઢ આશરો રાખવો તો ઠાકોરજીની કૃપા કરે ઈ મોતી પાક્યું કહેવાય। વળી વૈષ્ણવો તો ચાતક પંખીને કેવી ટેક છે, ઘણું કષ્ટ સહન કરે છે પણ બીજા અગાધ જલ ભૂમિ પર ભર્યા પડ્યા છે પણ તેનું પાન કરતું નથી, અને સ્વાતિના જલ માટે પીયું રટણ કરે છે તો સ્વાતિને વરસવું પડે છે અને તેની તૃષા છીપાવે છે। પોતાની ટેક ઠાકર ખાતર ઘણું દુઃખ સહન કરે છે પણ પોતાની ટેકને તો છોડે જ નહીં। માટે વૈષ્ણવો એક અનિંતાના ભાવથી આપણા ઠાકોરજીને ભજીએ, કોઈ વ્યભિચારી ભાવ આવે નહીં તે ધ્યાન રાખજો। શ્રી ગોપેન્દ્રજી સમાન તો બીજું કોઈ નથી, બીજું બધું મથ્યા કરીને જાણજો। ધનજી બોલો, ભાભા વ્યભિચારી ભાવ કોને કહેવાય, તેનો પ્રકાર કેવો હોય? પાંચા ભાઈ કહે, ધનજી ભલું પૂછ્યું, પૂછ્યા વિના પ્રસંગ ન ચાલે। વ્યભિચારી ભાવ તો તેને કહેવાય પોતાના સેવ્ય ઠાકર ઉપર ભરોસો ન હોય, તેને મૂકીને બીજું જોવા જાય, સાંભળવા જાય અને બીજા ઘણા સાધન માર્ગમાં મન ભટકે અને અન્ય આશરો કરે, પોતાના ઠાકરને મૂકીને જાય, જપ તપ વત તીરથ દાન પુણ્ય કરવામાં મન લલચાય અને અન્ય દેવી દેવતાને માને કે આ અમારા કુળનું દેવ છે એમ માની અન્ય આશરો કરે તે તો વ્યભિચારિણી કહેવાય।
લૌકિકમાં પણ સ્ત્રી પોતાના ધણીને મૂકીને અન્ય પુરુષમાં સ્નેહ રાખે તેને વ્યભિચારાણી સ્ત્રી કહેવાય. તે વ્યભિચારી ભાવ થયો કહેવાય. આપણા ઠાકોરજીને છોડીને બીજાની આશા કરે તેને વ્યભિચારી ભાવ કહેવાય. પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિમાં તો વ્યભિચારી ભાવ મહાબાધક છે. લૌકિકમાં પણ તેવી નારને તેનો પતિ તજી દે છે, સંઘરતો નથી. પછી તે ઠોકર ખાય અને લોક નિંદે. તેમ ઠાકોરજી પણ એના એવા વ્યભિચારી ભાવવાળા જીવનું મુખ પણ ન જુએ કે ન છૂવે. તેની કરેલી સેવા અંગીકાર ન કરે. માટે વૈષ્ણવો એક આશરો શ્રી ગોપેન્દ્રજીનો રાખવો. બાકી બધું અંક વિનાના મીંડા સમાન છે. અંક વિનાના મીંડા તો નકામા છે. આશરા વિનાનો ભાવ ભક્તિ માર્ગમાં નિરર્થક છે, મથ્યા છે. કોઈની દેખાદખી કરીને ન ચાલવું. આપણા માર્ગને સમજીને રહીએ તો ઠાકોરજી મનના મનોરથ સઘળાય પૂરણ કરે. જુઓ તેનો પ્રસંગ કહું. અહીંયા પ્રસંગ પૂરો થાય છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. વૈષ્ણવો કોઈ વાંચવામાં ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો.